સમાજમાં ન બોલાય એવા નથી, પણ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ બહુ ખરાબ શબ્દો છે કે આપણી કેટલી અધમ કક્ષા છે. અને શ્રી મહાપ્રભુજીને કહું છું કે ભલે માનસી ન થાય, કે ભલે કોઈ ભક્તિની આવી દ્રઢતા ન થાય, કે વ્યસન દશા ન થાય, 10 જણને ભલે થાય, પણ આમાંથી આપણે બચાવ્યા છે. અમને તો સાનુભાવ જેવો આનંદ થઈ રહ્યો છે. અમને સાનુભાવ ભક્તિ બધું આવી ગયું છે કે આ જન્મ અમારો આટલો વ્યર્થ નથી થાય. બીજું થાય કે ન થાય તો આપણી ઈચ્છાની વાત છે, પણ અમને સાનુભાવ જેવો આનંદ કે જાણ ચેતસ તત્વનમ થઈ ગયું હોય, માનસી થઈ ગયું, એવો આનંદ અમે તો આને માની રહ્યા છીએ કે આમાંથી અમે બહાર છીએ. વલ્લભ વંશજ હોવા છતાં પણ આમાંથી બહાર છીએ. એ શ્રી મહાપ્રભુજીની કૃપા. આમ કોઈ યોગ્યતા અભિમાન નથી, ક્યારે શું થાય કે નક્કી નથી, પણ શ્રી મહાપ્રભુજીને એટલી કૃપાનો અનુભવ થાય છે આપણને કે આવું સાંભળીને તો આવો હોય જોઈએ ને, પાત્ર હોય તો ખબર પડે કે આપણી મહત્તા શું છે. આપણે રાજના ખાસા ખવાસ રહે, અમે રાજના ખાસા ખવાસ રહે. એ ક્યારે થાય? આવો બધા આવા નમૂના હોય તો થાય ને. આ નમૂના ભેગા કર્યા જ છે તો ભગવાને કંઈક લીલા કરવા માટે કે આવા હોય તો આપણે એમ થાય કે આપણે આમાં નથી આવ્યા. એ બહુ મોટી વાત છે. શ્રી મહાપ્રભુજીની કૃપા, એના સિવાય બીજી કોઈ વાત નથી. મહાપ્રભુજીની કૃપા સિવાય તો બીજી કોઈ વાત નથી. તો ચૈતન્ય મહાપ્રભુનો આ પ્રસંગ આપણે જોઈએ કે આપણા મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બેની ભક્તિ, કૃષ્ણ ભક્તિ બધું સમાન, એમાં કોઈ ફેર નથી. કૃષ્ણમાં આટલી તન્મયતા, ચૈતન્ય મહાપ્રભુનો વિરહ, એનો ચરિત્ર વાંચી ત્યારે આપણને રડવું આવી જાય એવો ચૈતન્ય મહાપ્રભુનો કૃષ્ણ માટેનો વિરહ એવો હતો. કૃષ્ણ માટે એવા ઝૂરતા હતા ચૈતન્ય મહાપ્રભુ. એટલો કૃષ્ણ પ્રેમ ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં દેખાય. એમાં હરિદાસ નામના એમના ખવાસને એ સ્ત્રીએ બોલાવ્યા કે આ ભિક્ષામાં શું આપવું. ચૈતન્ય તો એકદમ વિરહ અવસ્થામાં રહે છે, ભોજન કરાવવું છે એને, તો શું અપાય શું નહીં, એટલી વાત એ હરિદાસ સાથે કરી. હરિદાસે કીધું કે ચૈતન્ય મહાપ્રભુ આ રીતે ભિક્ષા અપાવવું. એની સાથે રહેતા હતા, બહુ સેવા કરતા ચૈતન્ય મહાપ્રભુની. ચૈતન્ય મહાપ્રભુને કોઈ એના શિષ્યએ કીધું કે આ સ્ત્રી સાથે હરિદાસ સંભાષણ કરતા હતા. ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે હરિદાસ હવે અમારી સાથે રહેવાનો યોગ્ય રહ્યો નથી, સ્ત્રી સાથે સંભાષણ કર્યું. એટલો આઘાત લાગ્યો ચૈતન્ય મહાપ્રભુને કે સ્ત્રી સાથે સંભાષણ કર્યું, મારી સાથે રહેવાનું યોગ્ય નથી. મને મોઢું ન બતાવે ક્યારેય, સામે બોલાવ્યા નહીં, પૂછ્યું નહીં શું કારણ શું નહીં, સ્ત્રી સાથે સંભાષણ કર્યું, અમારે નહીં ચાલે, પૂરું જવા દો. સંન્યાસી હતા, એટલે સંન્યાસીના ધર્મો હતા. સાચી વાત છે. હરિદાસને એવું લાગી આવ્યું કે ચૈતન્ય મહાપ્રભુ મારામાં જીવન શું નકામું છે. આ જીવન જો ગુરુ મારો ત્યાગ કરી દે, એનામાં મારું જીવન તો મેં એને સમર્પિત કરી, એની સેવા માટે રહ્યો, ટેલ પરિચર્યા એ મારું જીવન છે. હવે એ મારું મોઢું જોવા ન માંગતા હોય તો આ જીવનમાં હવે કંઈ બાકી રહ્યું નથી. એને ગંગાજીમાં પડી અને આત્મહત્યા કરી. એટલો પ્રેમના આવેશમાં અહીંયા પૂછવા ન ગયા કે આમાં પાપ થાય કે પુણ્ય થાય, એ તો એના આવેશમાં આવીને ગંગાજીમાં પડીને આત્મહત્યા. એ સમાચાર ચૈતન્ય મહાપ્રભુને આપ્યા. હા, હરિદાસે તો ગંગાજીમાં પડી ને આત્મહત્યા કરી. ચૈતન્ય મહાપ્રભુએ શું કીધું? એના કામ જ એવા હતા તો એવું એને યોગ્ય ગતિ મળી. હજી ખીજ એટલી હતી એમને કે સ્ત્રી સાથે સંભાષણ કર્યું તો આ તેને બરાબર છે, એને કામ જ એવું હતું કે આત્મહત્યા કરે. તો ક્યાં ચૈતન્ય મહાપ્રભુનો સ્ટ્રિક્ટ નિયમ અને ક્યાં આપણને મહાપ્રભુજી કહે છે પુત્ર કૃષ્ણ પ્રિય રતિ. મહાપ્રભુજી તોય લીલા વિહાર કરી, તો પાછા માનતા ને સમજતા નથી આ વાંદરાઓ. થોડો વાંદરાઓ સમજતા નથી કે મહાપ્રભુજી ગ્રસ્થાશ્રમમાં રહી આનંદથી સંતતિ ઉત્પન્ન કરે, ઘરમાં રહે, પુત્ર કૃષ્ણ પ્રિય રતિ અતિ છૂટ આપે. આવું રીતે ત્યાગ સીસા સંભાષણ કર્યું, ત્યાગ કરી દો. ભલે પડી ગયો ચૈતન્ય મહાપ્રભુ કે આપણે જવાનું થાય શું, આવા સ્ટ્રિક્ટ ગુરુ હોય તો આપણે એમનો થશે શું? આ શું કરવા બેઠા છે બધા સ્વચ્છંદ લીલા વિહારના નામે સ્વચ્છંદ વિષય કામો ભોગ કરી રહ્યા છે. મહાપ્રભુજી આટલા ઉદાર, હંમેશા જે ઉદારતા બધા દુરુપયોગ થાય ને થાય. તમે સરળ બનો તો બધા કાંકરા મારવા જ માંડે. જરાક સરળ બનો તો લોકોને તો એટલું જ જોતું હોય. મહાપ્રભુજી સરળતા રાખી કે જીવના આવા કડક નિયમો કરતા કોમલતાથી ભક્તિ માર્ગમાં વળે. એટલા માટે મહાપ્રભુજી એટલી આપવું કે પુત્ર કૃષ્ણ પ્રિય રતિ. ગ્રસ્થાશ્રમમાં રહે અને જે કંઈ શાસ્ત્રાનુકૂળ જીવન છે એવું જીવન જીવવું, પણ ભગવત સેવાનું કેન્દ્રમાં રાખીને ભગવત સેવા સમર્પિત થઈને રહેવું, આ મહાપ્રભુજીનું લક્ષ્ય હતું. આપણે દુરુપયોગ કર્યો ચૈતન્ય મહાપ્રભુ પાસે આપણે શું કરીએ? શું થાય? ચૈતન્ય મહાપ્રભુ કીધું આવા ચાલે જ નહીં. ચૈતન્ય મહાપ્રભુના એક શિષ્યએ તેલ સુગંધી લગાડી લીધું. હું ચૈતન્ય મહાપ્રભુ કીધું સુગંધ ક્યાંથી આવી? કે આ તો રઘુનાથ દાસ કે શું નામ કે એમણે તેલ લગાડી દીધું, સુગંધી તેલ. કે આપણી સાથે આવે રઘુનાથ દાસ છે, એને તો તેલ લગાડ્યું. તમે હવે અમારા સંઘમાં ન ચાલો. ચૈતન્ય મહાપ્રભુ કે તેલ લગાડવાની ભાવ નથી, કૃષ્ણ સિવાય તેલમાં મન ગયું, જાઓ બહાર, હવે અમારી સાથે ચાલતા નહીં. કૃષ્ણમાંથી મન તેલમાં ગયું ને બસ ન ચાલે. કૃષ્ણમાંથી મન ક્યાંય જવું ન જોઈએ.
તો આપણે જવાનું થાય શું? કૃષ્ણમાં મન જ ન રહેતું હોય તો મહાપ્રભુ કે જાઓ 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 જાઓ, આપણે ભાગો દૂર ભાગો. ચૈતન્ય મહાપ્રભુની એવી મસ્તી હતી, એમની ટીકા નથી હો, એમની એવી મસ્તી હતી. કૃષ્ણ સિવાય બીજું નામ યાદ કેમ આવ્યું? કૃષ્ણ સિવાય તેલમાં મન કેમ ગયું? અને મહાપ્રભુની પાસે આપણે ગયા હોય તો તેલ નાખીને, મહાપ્રભુ કે સારી વાત છે, ઠાકોર સન્મુખ આમ જ જવું જોઈએ. ઠાકોરની સુગંધ આવે ને, વાસવાળા શું કામ જવું ઠાકોર સન્મુખ? તેલ લગાડીને ઠાકોર સન્મુખ ગયો હતો કે એમને લગાડીને ફરવા ગયો હતો તો મહાપ્રભુજી પર ખીજાય. તેલ લગાડીને જો ફરવા નીકળી ગયા હોય તો મહાપ્રભુજીને ના ગમે, પણ ઠાકોરની સન્મુખ તેલ લગાડીને આનંદથી ગયા હતા ને, બસ પછી આનંદથી બહાર જાઓ, ભલે સિનેમા જોયા હો, કાંઈ વાંધો નહીં, પણ તમને એવી ભાવના થઈ ને તો મહાપ્રભુ કે તો સારી વાત છે કે તેલ લગાડીને ઠાકોરની સુગંધ આવશે, એવી ભાવના થઈ ને સમર્પણ થઈ ગયું. હવે તેલ લગાડવું કાંઈ બાધક નથી. આ આપણા મહાપ્રભુજી છે, એકદમ સરળ, બધી વસ્તુમાં સરળ, મોહદાર ચરિત્રવાન. મહાપ્રભુજીનું મોહદાર ચરિત્રવાન આવું છે, બધી છૂટ આપે. હવે દુરુપયોગ આપણે કરીએ કે તેલ જ લગાડ્યા કરીએ, બસ સુગંધિત તેલ જે આવ્યું નવરત્ન ફલાણું ઢીકણું. મહાપ્રભુજી મેં તમને કે તેલ લગાવો, તેલમાં આસક્ત થવા નથી કીધું, આસક્તિ કૃષ્ણમાં રાખવાનું કીધું. તેલ લગાવવાની છૂટ આવી, તમે તો તેલમાં જ આસક્ત થઈ ગયા. નવરત્ન કેવું ઓલું સારું, બજાજનું ઓલમંડ વાળું સારું કે ઓલું સારું, આપણે એમાં લાગી ગયા. મહાપ્રભુ તેલ આપણને છૂટ આપી ને, મહાપ્રભુજી તેલ લગાવો. અરે ભાઈ તેલ લગાવો, તેલમાં આસક્ત થવા નહોતું કીધું. મહાપ્રભુજી તેલની છૂટ આપી હતી, ખાલી આસક્તિ તેલમાં રાખવાનું નહોતું કીધું. આપણે આ તેલમાં આસક્તિ થઈ ગઈ, આપણે આ દુરુપયોગ કરી નાખ્યો. આપણે ચૈતન્ય મહાપ્રભુ તો કાઢી જ નાખ્યો, જવા દો, તેલવાળા ચાલે જ નહીં. તેલ લગાવવાની ભાવના થઈ કેમ તમારા મનમાં? જાઓ, નહીં ચાલે. કૃષ્ણ નામ સિવાય તેલમાં મન ગયું ને તમારું, અમારી સાથે ન ચાલે. ઘરે રહીને હરે નામનો જપ કરો છો, યોગ્ય થાવ ત્યારે આવો છો, ઘરે જાઓ. અહીંયા શું કામ આવી ગયા મારી પાસે? તેલ કૃષ્ણમાં મન, તેલમાં ગયું મન, તમારે કૃષ્ણમાંથી મન બહાર નીકળી ગયું, નહીં ચાલે. મહાપ્રભુ કહે છે ભલે નાખો, મન કૃષ્ણમાં રાખો, સમર્પિત થઈને તેલ સમર્પિત પ્રસાદ તરીકે ઉભો કરો. આપણે તેલમાં આસક્ત થઈ ગયા. કયું સારું આવે? નવરત્ન સારું આવે, ઓલું આવે, અમિતાભ બચ્ચન ઓલા એડવર્ટાઇઝ કેની આવે? અરે ભાઈ તેલ થોડીક છૂટ આપી હતી તમને, ઘરે આનંદથી મોહનથાળ ખાવાની છૂટ આપી હતી. આ તો બકડિયાણ કવાડિયાણ આ બધા લઈને મોહનથાળ જ બનાવશું, મોહનથાળ જ બનાવશું, મોહનથાળ બનાવવી જ સેવા છે. આ કરવાનું ક્યાં કીધું તું? ઘરે થોડોક 100 ગ્રામ બનાવવાનું કીધું તું, 100 ગ્રામની છૂટ આપી હતી. આ તો મણ મોઢે ખાંડ ધોવા માંડ્યા. મહાપ્રભુજીનો માર્ગ આટલો જ ફેર છે. 100 ગ્રામ કરીને ઠાકોરજીને ભોગ ધરીને બે વેસ્ટનો પ્રસાદ લેવડાવીને પછી લેજો. એમને બધા ખાઈ જતા નહીં 100 ગ્રામનો મોહનથાળ. 100 ગ્રામ પૂરેપૂરો ન ખવાય. એમાં વૈષ્ણવનો પ્રસાદ લેવડાવો, થોડુંક ભેરું હોય એમાંથી પણ વૈષ્ણવને લેવડાવો, ગાયને લેવડાવો, બધાને વાંટો ઘરમાં. થોડુંક વધે મહાપ્રસાદના રૂપમાં લ્યો તો સુગર એ મેન્ટેન રહે, બધું મેન્ટેન રહે. અમે તો મોહનથાળ જ ખાશું, વાત પૂરી થાય. આ મહાપ્રભુજી આમ જરાક છૂટ મૂકે ત્યાં તો આપણે એકદમ દોડાવીએ, ગાડી એવી દોડાવી, બધા એવી દોડાવી કે એક બાપા કહે કે મણ મોઢે, મેં તો કે મણ મોઢે નહીં, એક બાપા કહે મેં તો મણ મોઢે ખાંડ ધોઈ. મણ મોઢે હું ટ્રક મોઢે ધોઈ નાખી. બાપા મેં હવે તો તમે આખા ધોવાય, એટલે તો 80 વર્ષે ધોવાઈ ગયા. સાવ ભક્તિનો છાંટો ન આવ્યો, ખાલી મોહનથાળની ગાડી. ઓલા બાપા એક ભાઈ પરસ્પર મજાજીનો સંવાદ કે મને તો કેટલા કે મણ ખાંડ ધોઈ નાખી, આપણને ખબર એટલા મનોવત કરી નાખ્યા, એમ એટલા મનોવત કરી નાખ્યા, કેટલા મણ ખાંડ ધોઈ નાખી હશે. એટલે કે તારે મણની વાત હોય, મારે તો કે ટ્રક મોઢે ધોઈ નાખી. આ ટ્રક મોઢે આ જ કામ, સવાર સાંજ મોહનથાળ. અરે ભાઈ મોહનથાળ તમે લઈ શકો એમ કીધું છે. ડૉક્ટર એમ કે તમે આ ખાઈ શકો, પણ એ જ ખાવ તો ડૉક્ટર છૂટ આપે કે થોડુંક લ્યો એમ કીધું ને, બસ એ જ લેશું. હવે એના ઉપર નિર્વાહ કરવાનું નથી કીધું, થોડુંક લેવાનું કીધું. તો ડાયાબિટીસ વાળાને ડૉક્ટર એમ કહે છે કે અડધો પીસ મોહનથાળ લ્યો, એક ટાઈમનું ભોજન ન કરવું, 2 રોટલી ખાતા ઓછી ખાઓ, તો આખા દિવસમાં તમે અડધો પીસ મોહનથાળ લઈ શકો. તો અડધો પીસ છૂટાય એવી વાત પૂરી થઈ ગઈ. આખો દી અડધો પીસ જ ખાધા કરે, તો શાંત થાય તો 10 પીસ જેટલું થઈ જાય. અડધો મહાપ્રસાદ જલ જમના કો તનક ભલે, તનક ચાલુ જ રાખીએ. તનક ચાલુ રાખીએ તો રાતના કેટલું થઈ જાય? સવાર સાંજ સુધી, સવાર જ્યારે ઈચ્છા થાય અડધો કટકો 10 પીસ મોહનથાળ રાત સુધી ખવાઈ જાય. આ આપણી વૃત્તિ છે. આ કે મહાપ્રભુજી આપણને ભક્તિ માર્ગમાં સરળતાથી વાળવા માંગે છે. આપણે બીજું કંઈક ટ્રેન પકડીને બીજું પકડી લઈએ છીએ, એટલી તકલીફ છે. બાકી તનુવિદ્યા અને માનસી થાય ને થાય. માનસી થશે, એમાં કોઈ ચિંતાની વાત નથી. માનસી સા પરામતા શું કામ ન થાય? હું એ અહીંના અમારા ભાઈ છે, અહીં બિરાજે છે રાજકોટમાં, એને કીધું કે તમે ગમે એટલા પ્રવચન કરો, કોઈને ક્યાં માનસી થઈ જવાની છે. મેં ન થાય તો કાંઈ નહીં. મેં કીધું કેમ ન થાય? મહાપ્રભુજીનો માર્ગ છે, મહાપ્રભુજી બિરાજે છે, પણ ટેકનિક આવડતી નથી માનસીની. એટલે બહુ સરળતાથી માનસી સુધી પહોંચી શકાય, કારણ કે પદ તો એ જ છે ને. પદ તો એ છે
જો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગોપીનાથજી, ગુસાઈજીના પથ ઉપર આપણે ચાલતા હશું તો જેટલું આપણાથી થશે એટલું આપણે કરશું, બાકી મહાપ્રભુ ગુસાઈજી આપણને પકડી લેશે, એ પૂરું કરાવી દેશે. આપણો તો એ વિશ્વાસ છે કે આપણે જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધી આપણા પ્રયત્ન. બાળક ચાલવાનો પ્રયત્ન કરે, થોડું થોડું ચલાવે, મા બાપ દૂર જતા જાય એમ બાળક આગળ આગળ ચાલતો જાય, પડવાની કોશિશ કરે ત્યારે પકડી લે. તો મહાપ્રભુજીના માર્ગની નિષ્ઠાથી પકડશું તો પડવાનું થશે ને ત્યારે શ્રી મહાપ્રભુ ગુસાઈજી પકડીને પાછા ગઈ ચોપર શ્રી ગોવર્ધન ના ચાલે. ચિંતાની કોઈ વાત જ નથી. માણસથી ન થાય શું ન થાય, બધું થાય. પણ ટેકનિક આવડતી નથી. આપણે ટેકનિક માટે આ વિસ્તાર કરું છું કે બધી મહાપ્રભુજી ટેકનિક જે સમજી લઈએ તો બહુ સરળતાથી બધું માનસી સુધી પહોંચી જ જવાય. કેમ ન પહોંચાય? શું ખામી છે આપણી કે આ નથી પહોંચાતું? કાંઈક આપણો ખોટો ટ્રેક પકડાઈ ગયો છે. માણસ હિસાબ પરામતા પણ થઈ શકે. આશાવાદી રહેવું જોઈએ, કારણ કે આપણે પત્તો એ જ છે આપણો. કેમ ન થાય? થશે. શ્રી મહાપ્રભુજીની કૃપા એ થશે. તનુવિત જા ચેતસ તત્રનું સ્વા તત્પ્રવણ રૂપા માનસી. આ માનસી એટલે કે આ તનુવિત જાનું છે કે એવું રૂપ કે જેમાં દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા સહિત સતત ભગવદ અનુભૂતિ કરવી, ભગવદ લીલા અનુભૂતિ કરવી, સેવા વખતે પણ લીલાની અનુભૂતિ કરવી, એ લીલામય અનુભૂતિ થવી એ માનસી છે. યથા ગુસાઈજી બહુ સુંદર વ્યાખ્યા કરી કે માનસી એટલે શું? યથા બ્રજ સિમંતની નામ. બ્રજભક્તોની જે અવસ્થા હતી એ પ્રકારની અવસ્થાને માનસી કહેવાય. તો બ્રજભક્તો શું ઠાકોરજી તનુવિતજા સેવા નહોતા કરતા? તનુવિતજા એટલે બ્રજભક્તો શું તનથી ઠાકોરજી સેવા ઈચ્છતા નહોતા? બ્રજભક્તો શું થાય? યશોદાજી વગેરે બ્રજભક્તો જે છે એ શું ઠાકોરજીને પોતાના તનની સેવા નહોતા કરતા? સ્નાન નહોતા કરાવતા, ભોગ નહોતા અરોગાવતા, શિંગાર નહોતા કરતા? પણ એ ચેતસ તત્પ્રણમ જેને કહેવાય રથા બ્રજ સિમંતિની નામ, એ તન્મય થઈને ભગવાનની તન્મય થઈ અને ભગવાનની એ સેવા કરતા હતા. તનુવિદ્યાનું જ્યારે સ્વરૂપ એવું થઈ જાય એને માનસી કહેવાય છે. આને આ બસ એની અવસ્થા બદલાઈ જશે, એની રાહ ન જવાય, આપોઆપ થશે. આપણે તો સર્વ સમર્પિતમ ભક્ત્યા તનુવિદ્યા સમર્પણપૂર્વક કરવી ત્યાં સુધીનું આપણું કાર્ય છે. બાકી કાર્ય તો ઠાકોરજીનું છે, પ્રભુનું છે. એને શું દાન કરવું હોય આ કંઈ ઓછી વાત નથી. જ્યારે પ્રભુ દાન કરવાની ઈચ્છા કરશે ત્યારે તનુવિતજા કરતા હશે ભાઈ એને જ ચયન કરશે, બાકી બધા સામે જોશે નહીં ને પ્રભુ. પ્રભુને જ્યારે માનસીનું દાન તો પ્રભુએ કરવાનું છે. મારી જરાક ભાષા અને લેંગ્વેજ જરાક ઓલી છે એક પ્રકારની, બધા કે આવી રીતે માનસી સાવ તમે આવી બનાવી દીધી સાવ, એટલે કોઈ ડરી ન જાય ને એટલે એવું આમ કે બિહામનું સ્વરૂપ ન બતાવીએ કંઈક કે બિહામનું રૂપ નથી કે માનસી તો કોકને થઈ શકે ન થાય, કાંઈ વાંધો નહીં. પણ માનસીનું દાન તો પ્રભુ કરવાના છે, પ્રભુથી જ થઈ શકે એ તો બધા એક આજ્ઞા કરે છે કે માનસી તમારા હાથની વાત નથી. તો પણ તનુવિત જા સર્વ સમર્પણ પૂર્વક કરીને જે વળગી રહ્યા હશે, દાન કરશે તો પાત્ર તો એ જ હશે, બીજા કોઈ નહીં હોય. જ્યારે વારો આવશે પ્રભુ અમૃત કંબ લઈને આવે કે કોને માનસી દેવી, તો તનુવિત જા કરીને સમર્પિત રહ્યા હોય, ચરણમાં રહ્યા હોય એને જ દાન કરે કે બીજાને દેવા જાય હવેલીવાળાને કે સેવા ન કરી એને દેવા જશે? ભાઈ આપણે લાઈનમાં બેઠા છીએ, વારો આવી જશે ક્યારેક. લાઈનમાં બેસી જવું જોઈએ કે અહીંથી પ્રસાદ પીરસાવવાનો છે, બેસી જાઓ તો મળી જશે. વહેલા મોડું થાય કારણ કે લાઈન બહુ લાંબી હોય તો વાર લાગે. આપણી આગળ કેટલા સિનિયર બધા 84, 252 આદિ મોટા ભગવત ભક્તો આદિ આગળ હોય તો એની પાછળ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂયા, દાસાનો દાસ ક્યાંક પણ બેસી જાય. 84, 252, 336 ભગવતીની પાછળ પણ એક પગ પકડીને બેસી જઈએ તો પ્રભુ જ્યારે વાટવા નીકળશે માનસી દાંગ ત્યારે આપણે આમ જોયું તો લેશે, ભલે પાત્રથી આપી દો, બેઠો છે તો દયા કરીને આપશે, અનુરાગથી આપશે, આપણી પર દયા કરશે. કારણ દયાના પાત્ર તો આખો બીજા બધામાંથી મોનથાળ ક્યાંય ખાધો નહીં, હવેલીનો પ્રસાદ ક્યાંય લીધો નહીં, ક્યાંય ભટકો નહીં, ને ઘરે બેઠો બેઠો મન થતું તો એ નહોતો જતો, મન થતું હતું તો એ તનુવિત જા ઘરે રોટલી શાક ખાઈને મારા ચરણાવિંદમાં રહ્યો છે. દુઃખ ભોગવું, બધું ભોગવું, પાત્ર નથી છતાં આપવું તો જોઈએ, બસ આપી દેશે પ્રભુ. એટલે હું એવું માનું છું કે આપણું સ્થાન દાસાનું દાસ એમાં છેલ્લે પણ એ લાઈનમાં બેઠા છીએ, વારો ક્યારેક આવી જશે, એ વિશ્વાસ છે કે વારો આવી જશે. એટલે માનસી એવી કે દુર્લભ એવું નથી, આપણી માટે દુર્લભ નથી, કારણ કે મહાપ્રભુજીની કૃપા છે. દુર્લભ એટલે એ અર્થમાં દુર્લભ છે કે ક્યારે કોને દાન થાય પણ પ્રભુ કરી શકે, પ્રભુ માટે સુલભ છે, આપણી માટે દુર્લભ. પણ છતાં દુર્લભ વસ્તુ છે, ત્યાં બેસીએ હવેલીમાં શું કામ લાઈન લગાવીએ? લાઈન લગાવી તમે ઘરમાં તનુભૂતિજા સેવા કરી ત્યાં લાઈન લગાવીને બેસી જઈએ કે મહાપ્રભુજી આજ્ઞા કરી, અમારાથી જે થઈ શકે બધું કરવાનો પ્રયત્ન કર્યો. શ્રીનાથજીમાં જઈએ, નાથદ દ્વારા જઈએ, પણ મંદિરમાં પ્રવેશ ન કરે, કારણ મહાપ્રભુજીની મારી સિદ્ધાંતની મર્યાદા નથી. તો શ્રીનાથજી એના ઉપર પ્રસન્ન થઈ જાય, ખરેખર હા મળવા જેવો તો હા છે, બહાર નીકળીને મળવું જોઈએ આને. આ હવે ભીડમાં તો ભલે ગમે એટલા હોય પણ કૂદીને શ્રીનાથજીને મળવાનું મન થાય કે આ મહાપ્રભુજીની મર્યાદાનો ખરેખર મારો જીવ છે, હાલો અંદર ઘૂસી જાય. અરે ભાઈ બકરા બધા હોય આપણે ન જવાય, એ બધા એ લાઈન બકરાઓની છે, આપણી નથી, આપણે તો અલગ રહેવાય.
આપણે તો આપણે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ના આવે રે, નીચે રાબડી થકી ગરીબ લો કરે, ભોગી રહે ને ભાવે. અહીં તો બધા ઘૂસે શ્રીનાથજીમાં. શ્રીનાથજીને કોઈ ક્યાં મળી જવાનું છે? પણ રસિક ચરણ શરણ રહત હે બડ ભાગીજન, અપનો કર ગોકુલપતિ ભરતતા એ બાથી બહાર નીકળીને કે આને તો મળવું જ જોઈએ. કારણ કે આ તો આટલી દ્રઢતાથી મહાપ્રભુજીને વળગી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ તો મહાપ્રભુજીનું બળ હશે તો અધૂરું કાર્ય છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી થવાનું છે. પણ મહાપ્રભુજીનો માર્ગ છેડો એ બધા ઘૂસે છે તો આપણે ઘૂસું. શ્રીનાથજી દર્શનની લાઈનમાં ભીડ ધક્કા મૂકી ઘૂસી જાઓ અંદર. હવે કંઈ જરૂર નથી. ઘરે આખો રાષ્ટ્રયામ શ્રીનાથજી બિરાજી સેવા તો કરો છો, હવે ક્યાં શ્રીનાથજી તમારે લેવા જવા? એટલે જે છે એ યાદ છે. એટલે આપણું આ ભગવત ભજનનું આટલું મોટું આ સ્વરૂપ જે છે માનસી તનુવિતજા જો આપણે યોગ્ય રીતે કરી લઈએ એ આપણા હાથની વાત છે. માનસીનું દાન તો પ્રભુ કરશે, પણ કોને કરશે? જે તનુવિતજા કરતો હશે એને કરશે. હવે એક પ્રશ્ન એક છે કે મહાપૂજના સેવકો શ્રી ગુસાઈજીના સેવકોએ તનુવિતજા નથી કરી છતાં માનસી થઈ છે, એનું સ્વરૂપ શું એ આપણે આવતા વખતે વિચાર કરશું. એટલે આપણે અહીંયા આવ્યા છીએ, આ બધી બાબતોમાંથી આપણે અહીં પહોંચ્યા છીએ. આપણે માનસી સાપરામતા. આ બીજા પ્રશ્ન છે, આવતી વખતે આપણે લેશું. હા બોલો. શાસ્ત્ર સંબંધી પ્રશ્ન છે. આપ શરૂઆતમાં વાત કરતા હા હા કે ધર્મ પરિવર્તન કરી હા અને જે મુસ્લિમમાંથી પાછા હિન્દુ મેળવવા માટેની હા. પ્રવૃત્તિ ચાલે છે. હા હવે મને પ્રશ્ન કેમ થયો, દિનકર જોશીએ એક નવલકથા લખી છે પ્રતિનાયક મોહમ્મદ અલી જીના વિશે, જે સરદાર લઈ ગઈ. હવે આ પ્રશ્ન મને ઉદ્ભવ્યો કેમ કે જે મોહમ્મદ અલી પાકિસ્તાનના સ્થાપક, એના પિતા જીના, એના પિતા પુંજા ઠક્કર લોહાણા પાનેલીના વૈષ્ણવ ધર્મી વૈષ્ણવ હતા. શ્રીનાથજીની સેવા બિરાજતી પુંજાભાઈએ ધંધોયો કહેલો મિત્ર અલી એટલે એને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. પછી કરાચી ગયા. વાત ક્યાં હોય છે, પછી જીણા બોમ્બે હતા. પાનેરીના 4 બ્રાહ્મણ એને ત્યાં ગયા, એટલે ત્યાં જલઈના લીધું મળવા ગયા. પછી એને ખબર પડી કે તમારા વંશજો મૂળ હિન્દુ હતા. હવે એને પાછું હિન્દુ બનવાની ઈચ્છા થઈ, એટલે સનાતન ધર્મના ગુરુને મળ્યા તો એને ના પાડી. પછી એમાં ઉલ્લેખ છે કે એ વખતે શાસ્ત્રીય પ્રશ્ન શું? હું હવે કહું આનો સંદર્ભ ટાંકીને. હવે જે પ્રશ્ન એટલે ઉદ્ભવે છે કે જીણા ને પાછો મૂળ ધર્મ અંગીકાર કરવો હતો, એટલે એને લેખકે ઉલ્લેખ કર્યો છે કે પુષ્ટિ માર્ગીય વલ્ભાચાર્યના વંશ જે વખતના જે મહારાષ્ટ્રી હતા એને આ લોકો મળવા ગયા. મહારાષ્ટ્રીએ શું જવાબ આપ્યો? ત્યાંથી મને પ્રશ્ન ઉઠ્યો. એ વખતના મહારાષ્ટ્રીએ હું કીધું કે હિન્દુ જન્મે છે, મુસ્લિમ પાછો હિન્દુ થઈ શકતો નથી. એટલે હિન્દુ તરીકે હિન્દુ જન્મે છે, તમે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો, હતા મૂળ હિન્દુ, તમે હિન્દુ થઈ શકો નહીં. સનાતન ધર્મના મેં એ જ વાત કરી કે સનાતન ધર્મની પરિસ્થિતિ એ છે કે શાસ્ત્ર અન્ય જ્ઞાન નથી, એ ગુરુપદે બેઠા છે એટલે આવું થાય. જો એને અપનાવી લીધા હોત તો પાકિસ્તાન જુદું ન થયું હોત. એમાં મેઇન આપણો રોલ છે પુષ્ટિ માર્ગનો. અશાસ્ત્રી આપના પાછું આવી શકે છે, એને પ્રાયશ્ચિત કરાવીને લઈ શકાય. થઈ શકે પણ જે શાસ્ત્રનું જ્ઞાન ન હોય, ગુરુપદે બેઠા હોય ત્યારે આવું જ થાય ને. આ પાકિસ્તાનમાં આપણો રોલ થઈ ગયો છે. હકીકતમાં શ્યામદાદા એમાં આજ્ઞા કરતા હતા. શ્યામદાદા આજ્ઞા કરતા હતા કે 2 રાષ્ટ્રપિતા જે છે એ પુષ્ટિમાર્ગ સાથે સંબંધિત હતા. મોહમ્મદ અલી જીણાનો પરિવાર એ પુષ્ટિમાર્ગી હતો અને ગાંધીજીના માતુશ્રી હતા એ પુષ્ટિમાર્ગી હતા. અને જો એ વખતે એને પાછા એને કન્વર્ટ થવું હતું ને આપણા ધર્મમાં આવવું હતું, મોહમ્મદ અલી જીણાના પિતા, એને જો આપણે આવવા દીધા હોત તો આજે પાકિસ્તાનની ઘટના એમાં આપણે પુષ્ટિમાર્ગનો રોલ છે.
પુષ્ટિ માર્ગનો રોલ તો છે કે એ વખતે ગુરુએ એને અપનાવ્યા નહીં, પણ એ એવી જડતા રાખવાની આવશ્યકતા નથી. એને પ્રાયશ્ચિત આદિ કરાવીને પછી આપણે એને કમસે કમ શુદ્ર તરીકે તો એમને સ્થાન આપી શકાય છે વર્ણાશ્રમ વ્યવસ્થામાં. હા, હિન્દુ થાય કે ન થાય, વૈષ્ણવ થઈ શકે. મુસ્લિમ હોવા છતાં એ વૈષ્ણવ થઈ શકે છે. હા, કોઈને કન્વર્ટ નથી કર્યા, પણ એ વૈષ્ણવ ધર્મનું પાલન તો કરવાની છૂટ આપી. આપણો આજનો શ્રી ગોકુલદાસજી મુખિયાની સ્મૃતિ કરું છું, યાદ કરું છું કે આપણે શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપ જે છે, આપણે ઉલ્લેખ ચતુરંગ મહાપ્રભુજીના ચતુરંગ સ્વરૂપનું આપણે વર્ણન કર્યું હતું. એમાં એક શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, ઉપદેશનું જે સ્વરૂપ જે છે શ્રી મહાપ્રભુજીનું, આ જે પુષ્ટિ માર્ગને સુરક્ષિત રાખવો હોય, આપણા માર્ગની રક્ષા કરવી હોય, તો સૌથી મોટી આવશ્યકતા એ છે કે આપણા ગ્રંથોને સુરક્ષિત રાખવા જોઈએ. આ ગ્રંથો સુરક્ષિત રહેશે તો ધર્મ સુરક્ષિત રહેશે. ગ્રંથો ઘરમાં બિરાજશે અને ગ્રંથોનું વાંચન કરશું તો જ પુષ્ટિ માર્ગી પણ ટકે એમ છે, બાકી ગમે આપણને લૂંટી શકે છે. આપણા રક્ષણ માટે આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એ આપણા ઘરમાં બિરાજે. સ્વમાર્ગીય ગ્રંથો, શાસ્ત્રીય ગ્રંથો એ જ્યાં સુધી આપણા ઘરમાં બિરાજશે ત્યાં સુધી આપણા ઘરની અંદર ધર્મ રહેશે. એટલા માટે ધર્મ રક્ષાર્થ સૌથી મોટું કદમ એ છે કે ગ્રંથોની રક્ષા થાય અને આ ગ્રંથોથી જ પુષ્ટિ માર્ગ આપણો એ ટકી શકે એમ છે. અને શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી, ભલે સુરતવાળા શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી, એમને એક પિતાશ્રી માટે એક સ્તોત્ર લખ્યું છે સંસ્કૃતમાં, ગોવિંદ રાયાષ્ટકમ. શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી સુરતવાળા સૈદ્ધાંતિક દ્રષ્ટિએ જે કંઈ પણ હોય, પણ એમણે સુંદર જે વાત કરી છે ગ્રંથ વિશે, એટલે મારા શબ્દ ન કહેતા આવા વિદ્વાનોના શબ્દોમાં જ કહું કે ગ્રંથની ઉપયોગિતા કેટલી છે. વલ્લભરાયજી મહારાજશ્રી એના શ્લોક મને યાદ નથી, પણ શ્લોક તો બોલીને વધારે આનંદ આવે. શ્લોક મને યાદ રહ્યો નથી, પણ ભાવાર્થ યાદ છે. એ ભાવાર્થ કહી દઉં કે મહાપ્રભુજીના ગ્રંથો જ્યાં સુધી આપણા ઘરમાં બિરાજશે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ આપણા ઘરમાં રહેશે. અને મહાપ્રભુજીના ગ્રંથો ઘરમાં હશે અને કોઈ એને ખોલશે નહીં, એના ઉપર ધૂળ લાગી જશે, કારણ કે ધૂળ ઉડીને કોઈના ઉપર માથે લાગી જશે તો પણ ભક્તિભાવ પ્રકટ થઈ જશે. આ અદ્ભુત વાત એમણે કરી છે. ભલે ધૂળ ચડાવવાનું નથી કીધું. આ ગ્રંથો એવા છે શ્રી વલ્લભાચાર્ય ચરણના, આપણે તતે ઊંધું લે, ભલે બિરાજ આવે, ચલાવો ધૂળ, ઉડવા દો. ક્યારે ઉડે? કે ધૂળ ઉડાય, ધૂળ ઉઠશે, આપણું કલ્યાણ થઈ જવાનું છે ને, બિરાજાવો. એટલે વલ્લભરાયજી તો ભાવ પ્રકટ કર્યો છે સુંદર. એમણે એ ભાવ મને બહુ ગમ્યો. આપશ્રી એમ કીધું કે આ ગ્રંથો ઘરમાં બિરાજતા હશે, એમાં ધૂળ લાગી જશે, ખોલશે નહીં કોઈ, પણ ઘરમાં ગ્રંથ હશે ને ધૂળ લાગી ગઈ હશે ને ધૂળ પણ ઉડી જશે ને કોઈના માથે આવશે તો એમાં ભક્તિભાવ પ્રકટ થઈ જશે. આવો બોધ કરનારા મારા પિતા શ્રી ગોવિંદરાયજીને હું સ્મરણ કરું છું, વંદન કરું છું. ગોવિંદરાય અષ્ટકમ, એમના પિતાશ્રી આવું કહેતા. એમ એવો કહેનારા મારા પિતાને હું વંદન કરું છું. સંસ્કૃતમાં આપે લખી છે રચના. આવા સંસ્કૃતજ્ઞ વિદ્વાન છે આપ, એમાં કોઈ શંકા નથી. સંસ્કૃતજ્ઞ છે, વિદ્વાન છે, બાકી જે હોય. એટલે પણ આપસીની વાત બહુ સુંદર વાત છે કે આ ગ્રંથોનું આવું મહાત્મ્ય છે. ગુરુ ગ્રંથ સાહેબ, આ શીખ લોકો એના ગ્રંથને ભગવાનની જેમ જ એ ગ્રંથ સાહેબની પૂજા કરે. જ્યાં ગ્રંથ સાહેબ બિરાજે છે એને તીર્થ સ્થાન માને છે પોતાનું. તો શ્રી મહાપ્રભુજી, મેં સુરતમાં પણ કહ્યું કે મહાપ્રભુજીના 16 ગ્રંથોને આવું સ્થાન, ઠાકોરજી જેવું સ્થાન ઘરમાં, આ 16 ગ્રંથોનું આપણે જ્યારે આપશું ત્યારે પુષ્ટિ માર્ગની અંદર પણ કોઈ વિકૃતિ નહીં રહે. ત્યાં વૈષ્ણવ કે આપણે ચાલો આપણે પણ કે 16 ગ્રંથનું કાઢીને માથે રાખીને સરઘસ, શીખ લોકો કાઢે. મેં કીધું એમ નથી કરવું. એ સરઘસ કાઢવું સહેલું છે, એકવાર ગ્રંથ સાહેબ માથે પધરાવી અને બહાર નીકળવું સહેલું છે, પણ નિયમિત આવું સ્થાન આપીએ. સૌથી શ્રેષ્ઠ સ્થાન મહાપ્રભુજીના ગ્રંથોને, આપણી જે દિનચર્યા છે, રૂટીન છે, એમાં ગ્રંથોનું સ્થાન એવું હોય કે બીજું કાર્ય વગર ચાલશે, ખાયા વગર ચાલશે, ધંધા વગર ચાલશે, પણ મહાપ્રભુજીના ગ્રંથના પાઠ કર્યા વગર નહીં ચાલે. એ પ્રકારની પ્રતિબદ્ધતા, નિષ્ઠા આપણી અંદર પ્રકટ થશે
તો આપણે પુષ્ટિ માર્ગી બનશું. તો માનસી દુર્લભ નહીં રહે. તો પછી એવી પ્રતિબદ્ધતા જો મહાપ્રભુજીના ગ્રંથોમાં આપણી આવી ગઈ તો માનસી પણ આપણને ક્યારેક મળી જશે. પણ આપણે શરૂઆત તો અહીંથી જ કરવી પડશે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથના પાઠથી કરવી પડશે. શ્રી મહાપ્રભુજી અત્યારે શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ, શ્રી મહાપ્રભુજીના ગ્રંથ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. આવું ગોકુલદાસ મુખિયાજી આ શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વાનિર્ણય પ્રકરણના ટીકાકાર, બ્રજભાષા ટીકાકાર, કે જેમણે એમ કહ્યું કે આ મહાપ્રભુજીનો ઉપદેશ, શ્રી મહાપ્રભુજીની વાણી એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી જ છે. એ માનીને કોઈ સેવન કરે તો એ પુષ્ટિ માર્ગના રહસ્યને પામી શકે. એવું સ્થાન આ વાણીનું છે. આ વાણીને એ સ્થાન આપવું જોઈએ. શું કામ કીધું હજી આ બાકી છે. હજી મારે મહાપ્રભુજીના વચન બતાવવાના બાકી છે ઘણા, કે શું કામ કીધું આવું, કે આ શ્રી મહાપ્રભુજી કેટલી આપણી કેર લીધી, કેવી રીતે લીધી કે આપણો કે બગાડ ન થાય, આપણી ભક્તિભાવ વધે, ભક્તિભાવ ખંડિત ન થાય. બધી જે કાળજી લીધી છે પિતાની જેમ સ્નેહ રાખીને, પુત્ર ઉપર સ્નેહ રાખીને જે મહાપ્રભુજી જે કાળજી લીધી છે એ ગ્રંથોથી જ ખબર પડે છે કે કેટલી કાળજી છે આપણી શ્રી મહાપ્રભુજીને, કે પાછળથી કોઈનો બગાડ ન થાય. આ ગ્રંથ મૂક્યા એટલે આવા મહારાજ બોલી શકે, બાકી ગ્રંથના પ્રશ્ન કર્યા બોલી કેમ શકે આવું? આટલા લોકો બેઠા છે, 5,000 લોકો બેઠા છે. 5,000માંથી એકની બુદ્ધિ નથી આવતી કે મહારાજ શું બોલે છે. તમારા ઠાકોર જુદા ને તમારા ઠાકોર જુદા ને, તમારા ઠાકોરની સેવા તમે ઘરે ક્યાં કરી શકવાના છો? તમે ક્યાં કરો છો? પેલા એ તો કયો. તમે મુખિયા, ભીતરિયા, બાલભોગિયા, જલગડિયા કેટલા રાખ્યા છે? તમારાથી ક્યાં થાય છે? બોલો. તમે કેટલીક સેવા કરો છો? 5,000માંથી એકેય બોલવા વાળું નથી. ત્યારે આ ચાલે છે ને બધી માતા મહારાજની લીધા. હું તો એને જરાય દોષી માનતો નથી. હું આ જરાય દોષી માનતો નથી કે 25-30 કરોડ મહારાજ લઈ લે, ધૂતી જ લે, લોભીનું ધન ધૂતા રાખાય. તમારી અંદર તમારી કેર નથી. તમે રક્ષણ કરવાની તમારામાં જે કેર જે મહાપ્રભુજી આપી છે, ગ્રંથો વાંચો, તમારી આંખને ખોલો. તમે લૂંટાઈ રહ્યા છો અને ખુશી લૂંટાઈ રહ્યા છો. આવો લૂંટો. અને એક તો દુઃખ તો મને એ થયું કે મેં ઠાકોરજીને પુષ્ટાવીને આજ્ઞા આપી, પુષ્ટાવ્યા નથી પણ આજ્ઞા આપી કે સખડી ધરો, અને સખડી ધરવા માંડ્યા. મારી જે વાતો સાંભળીને, પ્રવચન કે મારી વાતો સાંભળીને એમ થયું કે ધરી તો મને બહુ આનંદ થયો. આનંદ તો એટલો જ થયો કે એના ઘરમાં સગડી ધરવા માંડ્યા અને એ રાઈટ ટ્રેક ઉપર આવી ગયા. એના પતિ આમ 11 લાખ રૂપિયા નોંધાયા. હું તો દુઃખી થઈ ગયો પાછો. ખુશી થયો તો કે સગડી ધરવા માંડ્યા હતા. પાછું એના પતિને જોર ચડી ગયું ત્યાં આવીને 11 લાખ રૂપિયા. બેન મારી પાસે સગડી ધરવા